નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીમાં આજે 105 નંબરના લેક્ચર ઉપર 4 મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું. સૌથી પહેલો મુદ્દો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડાયેલો છે. તાજેતરમાં જ ભારત સરકારની અગત્યની સંસ્થા નીતિ આયોગે એવું કહ્યું છે, નીતિ આયોગે એવું પ્રમાણપત્ર આપ્યું છે આ સંસ્થાને, એટલે કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટને, કે આ સંસ્થા વોટર પોઝિટિવ એરપોર્ટ છે. હવે આપણને એમ થાય કે સર વોટર પોઝિટિવ એરપોર્ટનો મતલબ શું? મતલબ કે આ આખા ઇન્ટરનેશનલ એરપોર્ટને પોતાની કામગીરીમાં વપરાશ માટે જેટલું પાણી જરૂર પડે છે એ બધા જ પાણીની વ્યવસ્થા એ લોકો વરસાદના પાણીમાંથી જ કરી નાખે છે, અને એનું જેટલું પણ વેસ્ટેજ વોટર છે તેને ટ્રીટમેન્ટ દ્વારા તેમાં સુધારા વધારા કરી તેનું શુદ્ધિકરણ કરી અને ફરીથી વાપરવા યોગ્ય બનાવે છે. એટલે કે એ લોકો વેસ્ટેજ વોટર બિલકુલ પણ વેડફતા નથી અને વરસાદનું પાણી પણ બિલકુલ વેડફતા નથી. તો આ પ્રકારનું જે એ નિર્ણય છે અને પગલું લેવામાં આવ્યું છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની એક નિશાની કહી શકાય મિત્રો. અને એ એવું પ્રેરણાદાયી કામ છે કે માત્ર ભારતના જ નહીં પણ સમગ્ર વિશ્વના ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અન્ય સંસ્થાઓ પણ તેનું અમલ કરી શકે. દોસ્તો, આ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ભારતનું, જે દિલ્હી ખાતે આવ્યું છે, એ સમગ્ર ઇન્ડિયાનું સૌથી વ્યસ્ત ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને અંદાજ પ્રમાણે દર વર્ષે 40 મિલિયન જેટલા પેસેન્જર્સ પોતાની મુસાફરી આ એરપોર્ટના માધ્યમથી કરતા હોય છે. ગયા વર્ષે પણ આ ઇન્ટરનેશનલ એરપોર્ટ એક ખાસ બાબતને લઈને ચર્ચામાં હતું. ગયા વર્ષે એ નેટ ઝીરો કાર્બન એમિશનની અવસ્થામાં પહોંચી ચૂક્યું છે. મતલબ કે આ આખી કામગીરી કરવા માટે જેટલી પણ માનવીય પ્રવૃત્તિઓ કે કોઈ પણ કોમર્શિયલ એક્ટિવિટી દરમિયાન કાર્બનનું ઉત્સર્જન થાય એવી કોઈ પ્રક્રિયા છે, જેટલો કાર્બન એમિશન થાય છે, તો આ એરપોર્ટ પાસે એવી ટેકનોલોજી અને એવી પ્રણાલીઓ છે કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને રિમૂવ પણ કરી શકે છે. તો આ બાબત માટે ગયા વર્ષે પણ એ ખાસ મહત્વનું હતું અને આ વર્ષે પણ તેણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની એક ખાસ પ્રેક્ટિસ પણ અમલમાં મૂકી છે. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાને રાખવી પડશે. મેં જે કાંઈ વાત કરી છે એ બધી જ બાબતો અહીંયા લખાયેલી છે, તમે એને વાંચી લેજો. વોટર પોઝિટિવનો મતલબ જ એ થશે કે પાણી સારી રીતે બચાવે છે, સારી રીતે તેનો ઉપયોગ કરે છે. વરસાદના પાણીનો એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તેની ખૂબ સરસ રીતે કામ કરે છે અને વેસ્ટેજ વોટરને સારી રીતે ટ્રીટમેન્ટમાં લે છે અને એમાંથી સારી વાપરવા યોગ્ય પાણી બનાવે છે. તો આ પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો લઈએ છીએ, ભારત અને પોતાનો એક પાડોશી દેશ છે માલદીવ. આ બંને દેશોની આર્મી સાથે મળીને એક એક્સરસાઇઝનું આયોજન તાજેતરના સમયમાં કર્યું છે. એ એક્સરસાઇઝનું નામ છે એક્સરસાઇઝ એક્યુવેરિન. એક્યુવેરિન નામની કવાયત. આ આયોજન મિત્રો ભારતમાં થયું છે, કેરળ રાજ્યમાં તિરુવનંતપુરમ ખાતે થયેલું છે. એટલે એકદમ નાની વિગત છે પણ પરીક્ષામાં ટુ ધી પોઈન્ટ એ ખાસ પૂછી શકાય. બરાબર, એટલે ભારત અને માલદીવ આપણે યાદ રાખીએ. 2 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી આ આખો કાર્યક્રમ ચાલે છે, એટલે અત્યારના ધોરણે ચાલતો હશે. તારીખોનું કોઈ મહત્વ નથી. ભારતની સ્થળ સેના, એમાં ગઢવાલ રાઇફલ્સે ભાગ લીધો છે અને માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ તેણે ભાગ લીધો છે. બરાબર, સ્થળ મેં તમને લોકોને જણાવ્યું છે. કમેન્ટમાં અચૂકપણે જણાવો કે ભાઈ એક્સરસાઇઝ ગરુડ શક્તિ કોની કોની વચ્ચે થાય છે, વત્તા એક્સરસાઇઝ સૂર્યકિરણ કોની કોની વચ્ચે થાય છે, અને એક્સરસાઇઝ ટાઈગર ક્લો કોની કોની વચ્ચે આયોજિત થઈ હતી. આ 3 એવી વસ્તુ છે જે મેં ભૂતકાળના લેક્ચર્સમાં ભણાવેલી છે, એટલે કમેન્ટ અચૂકપણે કરજો. ચાલો આગળ વધીએ. એ પહેલા વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 2 નવી સ્પેશિયલ બેચ શરૂ થઈ રહી છે. પોલીસ ખાતા સાથે ખાખીની પ્રિપરેશન કરતા વિદ્યાર્થીઓ માટેની સ્પેશિયલ બેચ છે. એક બેચ પોલીસ કોન્સ્ટેબલ માટેની છે, જેના એડમિશન ઓલરેડી અત્યારના ધોરણે ચાલુ છે. બેચના ડેમો લેક્ચર્સ પણ ચાલુ છે. 8 ડિસેમ્બરથી બેચ ચાલુ થઈ ચૂકી છે. 8મી ડિસેમ્બર એટલે સાર્ક નામના સંગઠનનો સ્થાપના દિવસ કહેવાય. બરાબર, અને બીજી બેચ 15 ડિસેમ્બરથી શરૂ થશે પીએસઆઈ માટેની. ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ ઉપર આ બેચ આગળ વધવાની છે, એટલે જે મિત્રો ઘરે બેઠા પ્રિપરેશન કરવા માંગતા હોય એ પણ આ બેચનો લાભ લઈ શકે છે. વધુ વિગત માટે તમે રૂબરૂ એકેડમીનો સંપર્ક સાધો અથવા અહીંયા આપેલો નંબર છે એનો પણ સંપર્ક સાધી શકો છો. ચલો, ત્યારબાદ દોસ્તો એક મહત્વની ઘટના છે. 26મી નવેમ્બર 2025ના દિવસે ફ્રાન્સના પેરિસ ખાતે આવેલી જે યુનેસ્કો નામની વિશ્વવિખ્યાત સંસ્થા છે, તેમના હેડક્વાર્ટરના જે કેમ્પસ છે તેમાં ભારતના એક મહાન તત્વચિંતક, બંધારણ નિષ્ણાત, કાયદા નિષ્ણાત એવા વ્યક્તિ ડૉક્ટર BR આંબેડકર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. તો આંતરરાષ્ટ્રીય સ્તરની આવડી મોટી દિગ્ગજ સંસ્થા હોય મિત્રો, અને એમાં કોઈ ભારતીય પ્રતિભા
બરાબર, ભારતીય પ્રતિભાશાળી વ્યક્તિત્વની પ્રતિમાનું અનાવરણ થાય એ દેશ માટે બહુ જ ગૌરવની વાત થાય. એટલે અહીંયાથી સીધો સવાલ આવી શકે, એ વ્યક્તિત્વ ઉપર સવાલ આવી શકે, ભાઈ કયા વ્યક્તિની અથવા કોની પ્રતિમા આ સ્થાન ઉપર તાજેતરમાં અનાવૃત કરવામાં આવી, તો આ પ્રકારનો સવાલ પણ આવી શકે. હવે જો બેઝિક કેટલાક ફેક્ટ્સ તમે ધ્યાન રાખજો. યુનેસ્કોનું પૂરું નામ પરીક્ષામાં વારંવાર પૂછાતું આવતું હોય છે, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જે મેં ઘણી બધી વખત તમને લોકોના પૂરા નામ પણ ભણાવેલા છે. 1945માં આ સંસ્થા સ્થાપિત થઈ. વડુ મથક પેરિસ ખાતે છે, દેશ એનો ફ્રાન્સ છે, અને આ જ વર્ષે યુનેસ્કોના વડા બદલાયેલા છે. એ પણ મેં ભૂતકાળમાં લેક્ચર લીધો છે. ખાલિદ અલ અનાની, જે ઇજિપ્ત દેશથી બિલોંગ કરે છે, ખાલિદ અલ અનાની, તો એ અત્યારે યુનેસ્કોના વડા એટલે કે એના સચિવ, મહાસચિવ તરીકે કામ કરે છે. ખાસ ધ્યાન રાખજો. શા માટે ભાઈ બી આર આંબેડકર સાહેબને અહીંયા રજૂ કરવામાં આવ્યા છે? તો મિત્રો, એ સંઘર્ષ અને શિક્ષણનું મહાન પ્રતીક છે. ગ્લોબલ લેવલ ઉપર એ આઇકોનિક પર્સનાલિટી કહી શકાય. શિક્ષણ, સંઘર્ષ અને કાયદા જેવા જટિલ વિષય અને જટિલ બાબતના નિષ્ણાત વ્યક્તિ છે, એટલે આપણે એમને ખાસ ધ્યાન રાખવા પડે. ગ્લોબલ આઇકોન ઓફ ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ, એ રીતે એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અને એમનું જે યોગદાન છે બંધારણ બનાવવા માટે, એ આપ બધા વિદ્યાર્થીઓ જાણો છો, કારણ કે બંધારણ ભણતી વખતે તમે વારંવાર ડોક્ટર બી આર આંબેડકર સાહેબના યોગદાન વિશે પરિચિત થતા હો છો. આજે 26 તારીખે જે આ પ્રતિમા અનાવૃત થઈ એનું પણ વિશેષ મહત્વ થઈ જાય છે મિત્રો, કારણ કે 26મી નવેમ્બરને આપણા દેશમાં બંધારણ દિવસ તરીકે મનાવીએ છીએ. અગાઉ આ બંધારણ દિવસ છે ને આપણે કાયદા દિવસ તરીકે મનાવતા હતા, પણ 2015થી આપણે તેમને બંધારણ દિવસ તરીકે મનાવીએ છીએ. શા માટે? તો કે ભાઈ 2015માં ભારત સરકારે બાબા સાહેબની 125મી જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ચાલુ કરેલો, અને એના ભાગ સ્વરૂપે આ દિવસને 2015થી આ દિવસને સ્પેશિયલી બંધારણ દિવસ સાથે જોડી દેવામાં આવ્યું. 26મી નવેમ્બરના દિવસે 1949ના વર્ષમાં ભારતનું બંધારણ તૈયાર પણ થઈ ચૂકેલું હતું. બરાબર, તો એ તારીખનું મહત્વ એ રીતે પણ વધુ આગળ વધે છે. ભારતીય બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ એ તૈયાર થયું હતું, અને એના અમલમાં આપણે જાન્યુઆરી ની 26મી તારીખ 1950થી મૂકીએ છીએ. બીજું એક ખાસ બાબત યાદ રાખજો કે બાબા સાહેબની જે જન્મ તારીખ છે 14 એપ્રિલ, એને આપણે રાષ્ટ્રીય સમાનતા દિવસ તરીકે પણ મનાવીએ છીએ, અને વોટર દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. બરાબર, જળ દિવસ. પણ અહીંયા આપણે નેશનલ કે ઇન્ટરનેશનલ એવો શબ્દ આગળ લગાડતા નથી, એટલે 14 એપ્રિલને સામાન્ય રીતે વોટર ડે પણ કહી શકાય. હવે જુઓ બીજી એક બાબત, બાબા સાહેબે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. તમે જ્યારે આ લેક્ચર સિરીઝનો 105 નંબરનો લેક્ચર જોઈ રહ્યા છો ને, આ જ લેક્ચર સિરીઝમાં જ્યારે 7મા નંબરનો મેં લેક્ચર અપલોડ કરાવેલો, ઘણો ટાઈમ થયો એ બાબતને, એમાં મેં જેટલા પણ અગત્યના લોકો દ્વારા લખાયેલા પુસ્તકો છે ને એની આખી યાદી આપેલી છે. એમાં બાબા સાહેબે લખેલા ઘણા બધા પુસ્તકો વિશે પણ મેં ચર્ચા કરેલી છે, વાત કરેલી છે. પણ અહીંયા એક પુસ્તક તમે ખાસ ધ્યાન રાખજો, વેઇટિંગ ફોર અ વિઝા. એ એમનું આત્મકથા સમાન પુસ્તક છે, એટલે અહીંયાથી પણ સવાલ આવી શકે, કદાચ પ્રશ્ન આવી જ શકે કે ભાઈ ડોક્ટર બી આર આંબેડકર સાહેબનું આત્મકથાનું નામ જણાવો, વેઇટિંગ ફોર અ વિઝા, અથવા આ પુસ્તક કોના દ્વારા લખાયેલું છે એવો સવાલ પણ આવી શકે. નેક્સ્ટ આપણે છેલ્લો મુદ્દો આજના લેક્ચરનો જોઈએ તો એ છે રામાયણ થીમ પાર્ક. પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ દ્વારા તાજેતરમાં ગોવા ખાતે, સ્થળ ખાસ યાદ રાખજો, ગોવા ખાતે રામાયણ થીમ પાર્ક ઉદ્ઘાટન એનું કરવામાં આવ્યું છે. હવે રામાયણ બેઝ આખો પાર્ક છે કે જેમાં રામાયણ સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની ઘટનાઓ, રામાયણ સાથે સંકળાયેલા વિવિધ પાત્રો, એમની જે જીવનકથા છે એમને આધારિત આખો પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. તો એ કઈ જગ્યાએ? તો કે ભાઈ ગોવા. જો ગોવા સુધીનો પ્રશ્ન આવી શકે છે. ડિટેલમાં જાય તો કાનાકોના નામનું પ્લેસ છે, ત્યાં આગળ એક્ઝેક્ટલી પીએમ મોદી સાહેબે આ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ, મતલબ કે આ એક આખી સંસ્થા છે, અને આશરે આ સંસ્થાના 550 વર્ષ પૂરા થાય છે, તો એની ઉજવણીના ભાગ સ્વરૂપે આ આખી કામગીરી થઈ. ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિમાનું પણ અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે. તો આ આખી જે પ્રતિમા છે મિત્રો, એ બ્રોન્ઝની પ્રતિમા છે, અને સોરી અમે 525 ને 550 વર્ષ આ પાર્કના સંસ્થાના પૂર્ણ થાય છે, એટલે એના કેમ્પસમાં પાર્ક અને પ્રતિમાનું ઉદ્ઘાટન થયું. અહીંયાથી ખાસ તમને તમારે એ સવાલ આવી શકે, કારણ કે અગાઉ આ ટાઈપના મહાભારતની થીમ ને એ બધાના જે પાર્ક ઉત્તરાખંડમાં ઉદ્ઘાટિત થયેલા ત્યારે એના ઉપર સવાલો આવેલા છે. તો સેમ યર રામાયણ થીમ પાર્ક વાળા સવાલ પણ આવી શકે છે. તો આજના લેક્ચરમાં આ 4 મુદ્દા આપણે ખાસ ધ્યાને રાખ્યા.
નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે પાછા મળશું. દરેક લેક્ચર્સની દરેક ચર્ચાઓને ખાસ તમે લોકો ભણતા રહેજો, યાદ કરતા રહેજો, કારણ કે પોલીસની ભરતીમાં પણ, પોલીસ કોન્સ્ટેબલ જેવી કે PSI જેવી પરીક્ષાઓમાં પણ કરંટ અફેર્સનું ભારણ 15 થી લઈને 20 થી લઈને 25 માર્ક સુધીનું તમને જોવા મળશે. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.